ઉઠીને આવ્યા છે બહાર. તો આજે પાછી કાતરી પાડી છે. જો કેટલી બધી કાતરી પાડી છે. અવાજ બેહી ગયો હે. આપણો રૂમ. તો હવે જઈશું નાવા. આજે ગાડી ભરવા જવાનું છે રસાણા. સીધી રીતે આગળ જાય. ચલો નાવા. નાઈને આવી ગયા ફાઇનલી બહાર. તો હવે જઈશું ગાડી ભરવા. તો ફાઇનલી ઘરથી ગાડી ભરવા માટે નીકળી ગયા છીએ. તો આજે તો ડીસામાં જ ભરવાની છે. ડીસાથી આગળ રસોણા ગામ છે ત્યાં. તો ચલો મળીએ હવે આગળ. તો ઘરથી તો નીકળી ગયા. આજનો રસ્તો કેવો હશે ખબર નહીં. જોઈએ કેવો છે. ગાડી ચાલે છે કે નહીં ચાલતી. તો આવી ગયું છે અમારો વેણુનગરનો ઇલાકો. ડેન્જર ઝોન વેણુનગર. બમ કુદાડવા એટલા ખરાબ લાગે છે ને. ડીઝલ નહીં, ડીઝલ પુરાવવું પડશે. મારા ભાઈ શું જોવે છે તું મને? પબ્લિક રિએક્શન. કાકા સાઈડમાં રહેજો થોડા. બંકો ગાડી લઈને સ્પીડો ને કરશે. ઓ અમારા કાકા તો રોંગ સાઈડમાં આવે છે. પછી ગયા સામે ઠોકાઈ ગયા. ઠોકાવના તમારું શું થાય? ઓ ભાઈ ભાભી પાછળ જોતા રહેજો. કાચ બાચ થશે નહીં કોઈ. ભાભી હેડ્યા આવે છે. કચર 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 કપાઈ જશો મોય. ઓ મારો કાકો. તો ફાઇનલી છે આ અમારી સબ્જી મંડી વેણુનગર રોડની. પબ્લિક તો લોટ આવે છે. મારે શાકભાજીની લારી ખોલી પડશે. શું કેવું ગાઈસ? ખોલ દઈએ ને કાલે ને કાલે. બટેકાની ગાડી ખોલ દીધી છે તો ભાઈ આ શું ના ખોલી શકીએ ને આપણે. તો 11 કિલોમીટર દૂર છે ગાડી ભરવાનું. તો ફાઇનલી આપણી જોડે મેપ લોકેશન બધું આવી ગયું છે. મેપ ચાલુ કરી દીધો છે. જોઈ શકો છો. એક હાથે ગાડી ચલાવો ને એક હાથે મોબાઈલ યુઝ કરો એટલે પોલીસ વાળા અમને જ પકડે. ટર્ન લેફ્ટ કહેવાનું. ટર્ન લેફ્ટ ગૂગલ મેપ બોલે છે એમ કરવું પડે આપણે. તો ટર્ન લેફ્ટ. કાકા આલ્ટો સાઈડમાં રાખો ભાઈ 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 ભાઈ. થોડા કરે તારો બાપો વ્લોગ બનાવતો ગાડી ચલાવે છે. ગચર 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 ગાડી. ઓકે હાઈવે ટુ હાઈવે. થોડી જગ્યા હાલશો. ઓ સામે ત્યાંનું ટોળું આવે છે. શેની જોન જાય છે? ઓ અંકી. એ
આજ તો રોંગ સાઈડમાં આવશે બધા, ઠોકાઈ જશું તો ખબર નહીં પડે. કાકા ઘરે જો થોડા, અમને કોઈ દેખાતું ના હોય ને તમે વચ્ચે આવો એમ ના ચાલે લ્યા. ઘરે જો કાકા, મારા કાકા મોજીલા કાકા. એ રિક્ષાવાળાને બહુ ઉતાવળ છે. એ ભાઈ જાતા લ્યા, આટલી બધી પબ્લિક ચો જાય છે આજે? ભાઈ આજે શું છે? કોઈ કહેજો, કોમેન્ટ કરજો ભાઈ આજે શું છે. મને તો ખબર નહીં શું છે, તમે કોમેન્ટ કરીને કહેજો શું છે. ઓલા કાકા સાઈડમાં રોકે યાર. શું જમચરીએ છે, ગાડી ચલાવો છો, બાઇક નહીં ચલાવતા યાર. તો કાકો આગળ નહીં રહે. આપણે રાજમંદિર ચોકડી આવી ગઈ છે તો આપણે અહીંયા વ્લોગ બંધ કરીએ, આગળ ડીઝલ પુરાવીએ એટલે તમે કરીએ છીએ વોક ચાલુ. ઓકે, તો ફાઇનલી આપણે આવી ગયા છીએ રસાણા હાઈવે ઉપર. તો હવે ગાડી ચલાવવાની મજા આવશે. ગાડી તો ધીમે જ ચલાવવાની હંમેશા, હું ભલે ફાસ્ટ ચલાવતો, કેમ કે મારે તો જીવવાનું ઓછું છે એવું લાગે છે. કહેતા ના કોઈને, લોચા વાગી જશે. બંકાઓ એ મારી સદી આવજે, તારા શોરૂ ને તારી જરૂર પડી છે. તો આવી ગયા છીએ ભોયણના પાટીએ. કાકા મારા વાળા વચ્ચો વચ્ચ વાળો છો. આ અમારી દેશી વડાલીની સાબરકાંઠાની ભાષા. અલ્યા ચો ચો જતા હજારો ચૂડલું લેવા. લ્યો ફસાયા હોય તો ભાઈ ગાડી ઇકો 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 હાલે ભૈયા. ઓ નાની છોકરી આંગણની છે. તો અહીંયા કરીએ છીએ સ્ટોપ. તો ફાઇનલી રસાણાના ગેટ અંદર એન્ટર થવા આવી રહ્યા છીએ. તો ખટારો ધીરે ધીરે જાય છે ને, હું એની પાછળ હમણાં તો ઘૂસી જશે અંદર. તો સ્વાગત છે તમારું રસાણા મંદિર. ત્યાં આવેલું છે એવું એક મંદિર જ્યાં તમને પતરી બતરી થઈ હોય તો નીકળી જાય. જેને પણ પતરી થઈ હોય એ રસાણા મંદિર જાય ને નીકળી જાય તો સારું. ઓકે 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 ભાઈ, જવા દે તું તાર. લ્યા જીગર ભાઈ, અલ્યા બોલ. હા ગાડી ભરાવા જવું રહો. હા આ છે રસાણાનું ગેટ, જોઈ શકો છો. હવે તમને બતાવવા જઈ રહ્યા છે મેં કોલેજ કરી એવી ભારત નર્સિંગ કોલેજ. બીએસસી કર્યું છે અંદર, નર્સિંગની કોલેજ છે. કોલેજ એટલી બધી પણ સારી નથી કેમ કે આપણને ના ગમી. આ રહી આપણી કોલેજ. અહીંયાથી કોલેજ આપણે પૂરી કરી છે. પૂરી તો નહીં કરી, 2 વર્ષ જ કર્યા ભાઈ, કારણ કે ભાઈ ભણવાનો ઇન્ટરેસ્ટ ઓછો થઈ ગયો. ભાઈ લાગી ગયા ધંધે. બોલે તો અપના ખુદ કા ધંધા. તો રસાણાનો જૂનો વડલો આવી ગયો છે. અહીંયા એ અમે પકોડી બહુ ખાધી કોલેજમાં હતા ને ત્યારે. તો આપણે જવાનું છે સીધું, અને આ સાઈડ આવ્યું છે, ખાલી સાઈડ આવ્યું છે, પતરી કાઢે છે વીર બાપજીનું મંદિર. આપણે તો સીધું જવાનું છે ગલીયામાં. અત્યારે તો રસ્તો ખરાબ જ આવશે, આગળ જઈને હાઈવે આવશે. હાઈવે કે નામનો હાઈવે. ઓકડીસ ગલીમાંથી ગાડી મારી જાય છે સનન રે સનન રે. અલ્યા એ આઈ દિશુમ
ઓય હલે છે ગાડી હલે છે કેટલી ધૂણા આવે છે મારી ગાડીને તો લાગે રોડ કેવા છે ગામના સરપંચ રહી ગયા રોડ તો બનાવો તો તમને વોટ કેમ હાલે છે ટર્ન રાઈટ ટર્ન આરસીસી રોડ આવ્યો હતો આરસીસી 600 મીટર ઇન્સ્ટન લેફ્ટ આમાં તો ગૂગલ મેપ જેમ કે છે એમ જવું પડે છે યાર તો બનાસકાંઠાની ધરતી પર આવેલી રસાણાની નહેર જોઈ શકો છો કેવી હળતી જાય છે બાકી પાણી ભરેલું ફૂલ ખેડૂતોને ફૂલ પાણી આળી રહી છે મોદી સરકાર કાકા તો ફોનમાં વિડીયો ઉતારે છે એ વ્લોગ બનાવશું કાકા જોઈ શકો છો फाइनली आई गया खेतर में तो अहींयाथी भरवाना है 65 कट्टा बटेकाना गाड़ी फसाई लागते तो नहीं केम के सीला पाड़ेला होता नहीं જોઈ શકો તો આજે કંઈક મજા આવશે એમ ગાડી વાડી ફસાય નહીં ગાડી ખેતરમાં ભરવાની એટલે એમ તો ગાડીમાં તાકાત બહુ હે આવડી મોટી ગાડી નહીં ફાવી તો આપણે લાવો હેડો આપણે કાલ લાવો સાઈકલ લાવો તો બટેકા ગાડી ભરવાના ચાલુ થઈ ગયા सोशल मीडिया में तो नौखा पड़ते ओके एकदम जलसा 65 ભરજો લે 65 ઓસો માડે નોખો તો કઈ એટલું નહીં 22 23 ની 65 વેરે બટાકા ઢગલો ભરાય ભાળને ભરા કટો ફાડે મોત ઢગલા એને આ જરૂરી છે આગળ એ પીની કરી એક લાખ ભરા બાજુ અલગ મળી અલ્લાહ કલાક ઉપર 1.5 કલાક ગાડી ટપકા વાળો બદલો આ બદલો બદલો હવે શું પડે તો ફાઇનલી ગાડી ભરાઈ ગઈ છે મજૂરોએ આઈડી લઈ લીધી છે થોડો સપોર્ટ કરવાનો કીધો છે આપણને તો મજૂરોનો ખૂબ ખૂબ ધન્યવાદ છે કે સપોર્ટ આલતા રહેજો આવી રીતના તો હવે ખાલી આપણે ડાલુ લાવવાનું છે એ લઈને આવતા રહીએ
એ દોયડી લાવવાનું છે. ગાડી તો હિંચકા ખાય છે અત્યારથી. લે હેન્ડ બ્રેક. ગાડી ભરાઈ ગઈ. હા તો ફાઇનલી નીકળી ગયા. તો તમે જોઈ શકો છો રસાણાનો નેરનો નજારો ને સનસેટ. ખાલી સનસેટ જેવો શું લાગે છે યાર. સુકૂન તો ગામડામાં જ છે. તો ફાઇનલી હવે આપણે જઈએ છીએ જીગરભાઈને લેવા માટે મુના. કેમ કે જીગરભાઈ આજે હેરતા ગયા છે. મારાથી હેરતું જોયું નથી કેમ કે હું થાકી ગયો હતો અને ગાડી ભરવાની હતી. ડ્રાઈવર આવવાનો નહોતો એટલે. તો આપણે અહીંયાથી ખરડોસન સર્ચ કરી લીધું છે. જેમ જેમ નેર કહેશે એમ એમ આપણે જવાનું. ઓકે નેરની યાર મેપ. અરે સોરી યાર. જેમ જેમ મેપ કહેશે એમ એમ આપણે જવાનું છે. સનસેટ જુઓ તમે ખાલી ઝૂમ કરીને દેખાડું. અસલી સુકૂન એટલે ગામડામાં. ઓહો જીગરભાઈ નો ફોન આવી ગયો છે. અલ્યા બા નીકળી ગયો. હા અલ્યા ટર્ન લેફ્ટ ને ટર્ન રાઈટ એટલે કેનાલે જવાનું છે. આ ટર્ન લેફ્ટ આ ટર્ન રાઈટ. જોઈ શકો છો બીજી નેર. આ એક આ નેર. પાણી ફૂલ છે. બટેકાનો ભાવ નથી. ભાઈ મને જોવે છે પાછળ. આ સનસેટ. તો હવે મળીએ આગળ. જીગરભાઈને લેવા જઈએ છીએ એટલે અત્યારે રસ્તો એ સિંગલ પટ્ટી છે એટલે મોબાઈલ મૂકવો પડશે. તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને સપોર્ટ થોડો હાલતા રહેજો. આપણે ચાલુ કરી દીધા ગમન ભુવાજીના મસ્ત રેગડી. સાંભળીએ કઈ મજા આવે. જોજો ખાલી મજા આવશે. આના ભણતરની કોઈ જવાબદારી ના હોય મારા ઘરની ના હોય.
આજુબાજુ લાગીને આવો આ શર્ટ મળ્યો તને મારો શર્ટ પહેરીને આવ્યો જુબા કઈ છે આને બીજા કોઈ કપડાં મળતા નહીં મારા સિવાય તાને થોડો સપોર્ટ કરજો કે આ નવા કપડાં લઈ શકે તમે કોઈ કેવું સલાહની નહીં સપોર્ટની જરૂર છે સલાહ જરૂર નહીં સપોર્ટની જરૂર નવા કપડાં લાવવા લો ઉતરો હલાવ હા તો ફાઇનલી હવે ઘરેથી નીકળી ગયા છીએ વડાલી માટે જ્યાં રોજ જઈએ છીએ ત્યાં હા જય મારી સધી જય ખાટુ શ્યામ જય કાળુ ભગતની મંડી જય ગોગા મહારાજની જય